એક રાજ્ય હતું। તે રાજ્યમાં રાજા ખૂબ જ ઉદાર હતા। કોઈ એક સમયે એક ગરીબ માણસ રાજા પાસે ગયો અને કહ્યું, હે રાજા, હું ખૂબ ગરીબ માણસ છું। મારી સાથે મારા માતા પિતા, 2 બાળકો અને મારી પત્ની ખૂબ મોટી જવાબદારી છે। હું સતત રાત દિવસ મજૂરી કરું છું, તો પણ હું મારા પરિવારનું ભરણ પોષણ કરી શકતો નથી। તે માણસ રાજા સામે પોતાની પરિસ્થિતિ કહેતા કહેતા રડી પડ્યો। રાજાને એના પર ખૂબ જ દયા આવી ગઈ। એણે કહ્યું, તું ચિંતા ન કર, આજે જ મારા ખજાનસી પાસે પહોંચી જા, એટલે કે મારા સૈનિક પાસે। હું એને સંદેશો પહોંચાડી દઉં છું કે તને 1000 સોના મહોર અને 10 વીઘા જમીન આપશે। પછી તું સુખેથી રહેજે અને તારા પરિવારનું ભરણ પોષણ કરજે। તારા પરિવારમાં કોઈ ભૂખ્યું નહીં રહે અને કોઈ દુઃખ પણ નહીં રહે। પણ હા, એક વાતનું ધ્યાન રાખજે, ખજાનસી સાંજે 5 વાગ્યા પછી મળશે નહીં, એટલે કે તે 5 વાગ્યે નીકળી જશે અને તને સોના મહોર કે જમીન મળી શકશે નહીં અને ખજાનસી આજે જતો રહેશે। તો આજે કે કાલે આવનારા કોઈ પણ સમયે તને આ ધન મળશે નહીં। તો કોઈ પણ રીતે ત્યાં 5 વાગ્યા પહેલા પહોંચી જવું પડશે। તે ગરીબ માણસ તો ખૂબ જ ખુશ થઈ ગયો અને રાજાનો ખૂબ ખૂબ આભાર માન્યો। તે રાજાના રાજમહેલથી બહાર આવ્યો। તેને પહેલા ખુશખબર પોતાના ઘરે આપવાનો નિર્ણય કર્યો અને દોડતો દોડતો પોતાના ઘરે પહોંચી ગયો અને પછી તે શાંતિથી જમવા બેસ્યો અને પછી આરામથી ખાટલામાં લાંબો થઈ પડ્યો અને પોતાના દીવા સપનોમાં ખોવાઈ ગયો। બસ, હવે આપણો સમય બદલાઈ ગયો છે। કાલથી આપણા ઘરે પૈસાની રેલમ છેલમ છે। હવે મારે કંઈ કામ નહીં કરવું પડે। પૈસા આવશે, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ અને કેટલોય સમય પોતાની વાતોમાં વેડફવા લાગ્યો। તે પોતાની પત્ની સાથે વાત કરવા લાગ્યો ત્યારે તેની પત્નીએ કહ્યું, પહેલા જઈને સોના મહોર અને જમીન તો લઈ આવો। તેને જવાબ આપ્યો, હજુ તો બહુ સમય છે, કારણ કે રાજાએ કહ્યું છે કે ખજાનસી સાંજે 5 વાગ્યા સુધી ત્યાં જ છે। અને જેમ જેમ સમય પસાર થતો ગયો 4:30 થયા। પત્નીએ ફરીવાર તેને યાદ અપાવ્યું। તેણે કહ્યું, જવાય છે, 10 મિનિટનો રસ્તો છે અને તે 5 વાગ્યામાં 15 મિનિટની વાર હતી અને તે ઘરેથી નીકળ્યો। આગળ જતા તે રસ્તામાં એક ગાડી ઊંધી પડી ગઈ હતી, એટલે રસ્તો બંધ થઈ ગયો હતો અને બીજા લાંબા રસ્તેથી રાજમહેલમાં ખજાનસી પાસે જવું પડ્યું। એ ત્યાં પહોંચે ત્યાં 5:15 વાગી ગયા હતા। ત્યાંથી ખજાનસી નીકળી ગયો હતો અને એને ધનવાન થવાનો સમય પણ નીકળી ગયો હતો। માટે જ કહેવાય છે કે જે વ્યક્તિ સમયને સમજી શકતો નથી એને સમય પણ સાચવતો નથી। સમયનો ઉપયોગ કરો તો આવનારા સમય ખૂબ જ સારો થઈ જાય છે। જે માણસ સમય નથી સાચવતો એને સમય પણ નથી સાચવતો। જય માતાજી મિત્રો।